કે પરીક્ષા પાસ કરવા, સારા ટકા લાવવા, 75, 80, 85, 90% લાવવા માટે તમારે જે વાંચવાનું છે એના સિવાય રોજ 5 પાના કે 10 પાના કોઈ વિષયમાં વાંચો. હમણાં મારી ટીમમાં સતીશભાઈની જોડે વાત કરતો હતો કે વર્ષના 365 દાડા અને 20 પાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના લખાણો કોઈક વાંચે તો 3-3.5 વર્ષમાં એ ગુજરાતનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ઓથોરિટી નંબર 1 વિદ્વાન થઈ જાય. બળદેવજી આપણે તો બધાને ઓળખીએ છીએ, માનની દિનેશભાઈ બાબા સાહેબના 15,000 પાના ગુજરાતમાં નથી માનતો 5 જણા બી જેમણે વાંચેલા હોય. અનેક લખાણોમાંથી તમે હું આપણે બધા પસાર થયા છીએ, પણ કોઈક રોજના 10 જ પાનાનો સંકલ્પ 18 વર્ષની, 20 વર્ષની, 22 વર્ષની ઉંમરે લઈ લે તો તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપરના એક બહુ જ મોટા સ્કોલર, વિદ્વાન બની શકો. અને ફક્ત બાબા સાહેબ આંબેડકર નહીં, કોઈ પણ તમે જીવનનું ક્ષેત્ર નક્કી કરો, ઇતિહાસમાં કોઈને રસ હોય, અર્થશાસ્ત્રમાં રસ હોય, ભૂગોળમાં કોઈને રુચિ હોય, કોઈ એક વિષય પકડીને રોજના 10 પાનાની ટેવ પાડો કે દુનિયા થાય એક પણ દિવસની ગાપચીઓ નહીં મારું. હું જો 10 પાનાના સંકલ્પમાં જો તમે ટકી ગયા અને તમારી ઉંમર જો 20 વર્ષે છે તો તમારું જે દિવસે 25મું વર્ષ પૂરું થાય એ દિવસે 10 નોકરીઓ ઉડીને તમારી જોડે આવશે. તમારે નોકરી શોધવાની જવું પડે. ડોક્ટર શ્રીનું પણ સ્વાગત કરીએ છીએ. એટલે આજે ખાસ આ તેજસ્વી તારલાઓના સન્માનના કાર્યક્રમમાં હું ખાસ વિદ્યાર્થીઓ પર ભાર પૂરવા માંગુ છું કે તમે બધા જ ભણતર, જે પરીક્ષામાં તમને જે સવાલો પૂછાવાના છે, જે સવાલોનો જવાબ આપવાથી તમને માર્ક્સ મળવાના છે, એના સિવાય જ્યોતિબા ફૂલેનું પુસ્તક જે ગુલામગીરી એ તમે વાંચો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાન સત્યાગ્રહ વિશે વાંચો. ભગતસિંહે 23 વર્ષની ઉંમરે શું એની વિચારધારા હતી કે બલિદાન આપ્યું, એના વિશે વાંચો. સ્વતંત્રતાના આંદોલન વિશે વાંચો. હું એવું ઈચ્છું છું કે 2024ના ગુજરાત, 2024ના ભારતનો દલિત સમાજનો યુવાન, દલિત સમાજની યુવતી એ ડિબેટ કરવા, ચર્ચામાં બેસે તેનો ડંકો વાગવો જોઈએ. કેમ કે આંબેડકર જેવા નેતા આપણને મળ્યા છે. અને પછી પણ જો આપણે અભ્યાસ ના કરીએ, મને ઘણીવાર બહુ દુઃખ થતું હોય મારા દરેક કાર્યક્રમમાં કે 15-20 લોકોની ગામમાં નાનકડી મિટિંગ હોય તો પણ મેં બોલવાનું શરૂ કર્યું છે કે આપણા દેશમાં અત્યારે એક બહુ મોટી તકલીફ લોકો તરફથી છે અને એ છે કે આપણા જે વિરલાઓ થઈ ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, શહીદ આઝમ ભગતસિંહ હોય, રામાસ્વામી પેરિયાર હોય, જ્યોતિબા ફૂલે હોય, બાબા સાહેબ આંબેડકર હોય, મૌલાના આઝાદ હોય, આપણે એમને યાદ જ નથી કરતા. આ ગુજરાતની ધરતી પર, એમાં હું બી આરોપી છું, કોઈ એક ખૂણો નથી જે 23 માર્ચ ભગતસિંહના શહાદત દિવસ નિમિત્તે ભગતસિંહના સ્ટેચ્યુને 500 માણસ માળા પહેરાવા જતા નથી. કોણ તમારા માટે બલિદાન આપે આ દેશ માટે? સરદાર વલ્લભભાઈ પટેલ તો આપણે ખાલી પટેલોના નેતા બનાવી દીધા. બાબા સાહેબ આંબેડકર 14મી એપ્રિલ ઉજવવાનો ઠેકો ખાલી દલિતોનો છે. આવું હોવું જોઈએ. આ હિન્દુસ્તાનના, ભારત ભૂમિના, આપણા દેશના બધાના આઇકોન્સ છે, બધાના માટેના રોલ મોડલ છે. મૌલાના આઝાદ ભારતના પહેલા શિક્ષણ મંત્રી હતા. આજે માણસ તો કોઈ યાદ નથી કરતું. પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, યતીન્દ્રનાથ દાસ, આ બધા કરતા 10.5 વર્ષ એ માણસ જેલમાં રહ્યો. આટલો મોટો સ્કોલર, આટલો મોટો વિદ્વાન, એમનું કોટ એવું કહેવાય છે કે પેરિસ અને લંડન ધોવા જતો. એ સમયમાં પેરિસમાં જેના માણસના કપડા ધોવા જતો તો એણે આ દેશ માટે 10.5 વર્ષની જેલ પસંદ કરી. પણ મારે તો ખાલી જીપીએસસી પાસ કરવું અને મામલતદાર થવું એટલે બસ. મારે તો સ્ટાફ સિલેક્શનની પરીક્ષા પાસ થઈ જવાય, LICનો એજન્ટ થઈ જવું, બેન્કર થઈ જવું, SBIમાં નોકરી મળી જાય, એટલા પૂરતું જ જ્ઞાન સાથે લેવા દેવા, બાકીના સાથે નહીં. તો કોઈ દિવસ સમાજ તરીકે આપણી જોઈએ એવી પ્રગતિ થઈ ન શકે. બીજી વાત ખાસ કરવા માંગુ છું. આજે એક નોન પોલિટિકલ, બિન રાજકીય મંચ છે અને સર્વ સમાજના મિત્રો ઓડિયન્સમાં અને મંચ ઉપર છે, ત્યારે ખાસ કે ગુજરાતના દલિત સમાજ તરીકે મને પૂરી
અપેક્ષા તો ખરી, બહુ રિક્વેસ્ટ પણ કરું છું માનનીય દિનેશભાઈને કે દિશામાં પણ તમે થોડુંક જરા આજે તમારી વાતમાં તમે રામાભાઈને બધા મિત્રો જરા ગાઈડ કરજો. પણ ગુજરાતના આપણા 50 લાખ દલિતો, એ મને બહુ દુઃખ થાય છે કે આપણે બધા જ જાણીએ છીએ કે માર્ચના મહિનામાં વિધાનસભાનું સત્ર આવવાનું, પણ કોઈ દિવસ બિન રાજકીય રીતે 50,000 1 લાખ દલિતો એ ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં ગાંધીનગર આપણે ભેગા થતા નથી કે ભાઈ કોઈ પણ પક્ષની સરકાર હોય એમને આટલી 10 વસ્તુ બજેટમાં જોઈએ. આવો સરકાર સમક્ષ આપણો કોઈ એજન્ડા જ નથી. આપણો આવો એક એજન્ડા બનવો જોઈએ કોઈ પણ પક્ષની સરકાર હોય, રાઈટ, કે દલિત સમાજના 50,000 લોકોની 1 લાખ માણસની એક તાકાત, એક શક્તિ અમદાવાદ શહેરમાં કે ગાંધીનગરમાં દર વર્ષે નક્કી જ હોય કે ભાઈ 1 જાન્યુઆરી ભીમા કોરેગાંવ દિવસે મળવાનું કે 31 ડિસેમ્બરે મળવાનું. તો આપણું ગુજરાતના દલિતોના પ્રશ્નો શું છે? 100 ચોરસ વારનો પ્લોટનો પ્રશ્ન હોય, નવી જમીનોની ફાળવણી થાય, સાંથણી થાય, ટોચ મર્યાદાના કાયદાનું અમલીકરણ થાય, કોઈ વાલ્મીકી ભાઈ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે, ગામોમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થાય. આ પ્રશ્નો દરેક સરકારમાં છે, દરેક રાજકીય પક્ષોની સરકારમાં છે, વધતા ઓછા. પણ આપણે આવો કોઈ એજન્ડા સેટ કરી શકતા નથી. અને બાબા સાહેબ આંબેડકર શું કરતા હતા? એ અંગ્રેજોની સાથે બેસીને ડાયલોગ કરતા હતા કે ભાઈ મારે મારા દેશના દલિતો માટે આટલી 4 વસ્તુ જોઈએ, તમે એમાં દખલગીરી કરો, તમે ઇન્ટરવીન કરો. એ કોન્સ્ટન્ટ કોંગ્રેસ જોડે, ગાંધી જોડે લડતા કે આ નહીં ચાલે ભાઈ, આમાં હું સહમત નથી, અંગ્રેજો સાથે ડાયલોગ કરતા. એવો સરકારની સામે આપણો કોઈ મુસદ્દો કે ભાઈ અમારે, ધારો કે આ મંચ ઉપરથી કોઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તમને કહે કે બોલો ભાઈ તમે કેવી રીતે 10 વસ્તુ કરીને આપો, તો શું કહેવું? હું સવાલ ઘણી વાર લોકોને પૂછતો, લોકો જોડે જવાબ નથી. એટલે સમૂહ લગ્ન, તેજસ્વી તારલાઓના સન્માન, આ બધું જ આપણે કરીએ, સાથે મળીને કરીએ અને કરીએ જ છીએ. પણ આપણા જે અધિકારો છે દેશના બંધારણે આપેલા, જેની સાથે રોટલો જોડાયેલો છે, એવા પ્રશ્નોની પણ આપણે વાત. કેમ આપણે સરકારની સમક્ષ કોંગ્રેસની સરકાર હોય, ઝારખંડમાં બીજા કોઈ પક્ષની સરકાર હોય, કેરળમાં CPMની સરકાર હોય, BJPની સરકાર હોય, દરેક રાજકીય પક્ષની સરકાર સમક્ષ આપણે એક એજન્ડા તો મૂકીએ કે ભાઈ મુદ્દા નંબર 1, ગુજરાતમાં 1 લાખ એકર જમીન તમે દલિત, આદિવાસી, OBC ને ફાળવો. ચલો મુદ્દા નંબર 2, એક પણ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ના પડે એના માટેના આધુનિક મશીનો બની ચૂક્યા છે, એ લાવો. આપણે બી વાલ્મીકી સમાજની ચિંતા કરવી પડશે ને. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જોડે વિકલ્પ હતો અમેરિકામાં અને લંડનમાં સેટ થવાનો, ત્યાંની એ જમાનાની કરોડોની પ્રેક્ટિસ કરવાનો. એના બદલે એમણે પસંદ શું કર્યું? આપણા જેવા દાળિયાઓ માટે કામ કરવાનું પસંદ કર્યું. એમણે લંડનમાં કરોડોની નોટ છાપવાના બદલે મહાડનો સત્યાગ્રહ પસંદ કર્યો. એમને મોટી મોટી કંપનીઓમાં મોટા કોઈ ઉદ્યોગ ગૃહ એમને ના રાખી દીધો એ વખતના હજારો લાખો રૂપિયાના પગારે. એના બદલે એમણે પસંદ કર્યો સંઘર્ષનો રસ્તો. અને એટલા માટે બાબા સાહેબ આંબેડકરનું સૂત્ર છે કે શિક્ષિત બનો, પછી તલાટી થઈને ઘેર બેસી જાઓ, મામલતદાર થઈને ઘેર બેસી જાઓ, ધારાસભ્ય થઈને ઘેર બેસી જાઓ. ના, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. હું અત્યારે આપ સૌ વડીલો છું, આપ જાણો છો, આખા ગુજરાતમાં ફરું છું, આખા દેશમાં ફરું છું. દલિત સમાજને બહુ નજીકથી જોયો છે, એક તક મને મળી છે. અને એ દરમિયાન મેં જોયું આપણા મોટા ભાગના કાર્યક્રમો શું હોય? એક તો ગોળ, પરગણા અને પેટા જ્ઞાતિની મિટિંગો હોય, બીજું તેજસ્વી તારલાનો સન્માન હોય, ત્રીજું સમૂહ લગ્ન હોય, ચોથું 14મી એપ્રિલ આંબેડકર જયંતિની ઉજવણી હોય, 6 ડિસેમ્બરની ઉજવણી હોય, અને નવા છેલ્લા 8-10 વર્ષથી બીજા નવા 2 કાર્યક્રમો આપણે શીખ્યા. એ ભીમા કોરેગાંવ દિવસ, શૌર્ય દિવસ ઉજવીએ અને બંધારણ દિવસ ઉજવીએ. આપણો કાર્યક્રમ પૂરો. પણ એમ કીધું હોય કે વિદ્યાર્થીની સ્કોલરશિપ અમરેલીમાં નથી આવતી, ચલો સર્વ સમાજના લોકો, સર્વ પક્ષના લોકો સાથે મળીને આપણે 5,000ની રેલી કરીએ તો 43 જણા આવેદનપત્ર આપવા આવે. એમણે એમ કીધું કે ભાઈ બનાસકાંઠા જિલ્લાની અંદર જસુભાઈ ને અશ્વિનભાઈ બી આવશે અને જિગ્નેશભાઈ અને રમેશભાઈ બી આવશે. ચારે ભેગા થઈને અમે બિન રાજકીય રીતે એક રેલી કરવાના છીએ, તો એમાં 200 જણા માંડ આવે. આ વસ્તુ આપણે બદલવી પડશે. અત્યાર સુધીના જે કાર્યક્રમો કર્યા છીએ આપણે અને કરતા રહ્યા છે, એનાથી જો આપણા જીવનમાં ક્રાંતિ આવી ગઈ હોય, બધું અજવાળું થઈ ગયું હોય, તો જે કરીએ છીએ બરાબર છે, તો એની સાથોસાથ નવી વસ્તુ પણ આપણે ઉમેરવી પડશે.
આપણા માણસોના ઘરનો પ્લોટ ના હોય, કોઈ માણસ છત વગર જીવે અને આપણે ચૂપ બેઠા હોઈએ પણ પછી બાબા સાહેબને માળા પહેરાવીએ, મતલબ ખરો? હું નથી માનતો એનો કોઈ મતલબ હોય. હું વર્ષના 365 દિવસ તમે બધા સાક્ષી છો, જ્યાં પણ ગુજરાતના કોઈ પણ ખૂણે અત્યાચાર કન્યા થાય જઈને ઉભો રહું છું. તો તારે કેવું જય ભીમ ના બોલું ના ચાલે. જય ભીમ એ જીવનનો ઉતારવાનું છે. એટલે આશા રાખું છું કે આવા કાર્યક્રમોને તો આપણે સફળ બનાવી, જેના માટે જે પણ મિત્રોએ, મુકેશભાઈ થી લઈને પ્રમુખશ્રીને બધાએ જે મહેનત કરી, અશોકભાઈને બધા મિત્રોએ, એ બધાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. તેજસ્વી તારલાઓ એ ઝળકે, સમાજનું નામ રોશન કરે, ગુજરાતનું નામ રોશન કરે, ભારત ભૂમિનું નામ રોશન કરે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બીજા અનેક જે દેશમાં વીર પુરુષો, મહાન હસ્તીઓ થઈ, એ બધાના જીવન વિશે વાંચે, દેશ વિદેશમાં ભણતા થાય, દેશ વિદેશમાં ભણાવતા થાય એવો વડગામનો અને ગુજરાતનો દલિત સમાજ થાય, એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું. અમદાવાદ એક કાર્યક્રમમાં પહોંચવાનું છે, એટલે જઈને પાછો ફરી રાત્રે અથવા કાલ સવારે 26મીના કાર્યક્રમ માટે હું વડગામ પાછો આવીશ. આજે ભાગવાનું છે એટલે આજનો દિવસ થોડી ગુલ્લી મારવાની છૂટ આપજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને મારે લાયક કંઈ પણ કામ હોય તો તમે કહો છો જ અને કહેતા જ રહેજો, તમારો સૌથી પહેલો અધિકાર છે. માનનીય દિનેશભાઈ અને રામભાઈ બધા મિત્રો આવ્યા, દૂરથી આવ્યા, પ્રદીપભાઈ બધા માટે ખૂબ આનંદ થયો. દિનેશભાઈ અને રામભાઈ બધાને કહીશ વડગામમાં વચ્ચે વચ્ચે આવી રીતે આંટો મારતા રહો અને સાથે મળીને બધા અશ્વિનભાઈ ને જસુભાઈને આપણે બધા સારું કરીએ, વડગામનું સારું કરીએ અને ગુજરાતના દલિત સમાજનું સારું કરીએ, દરેક ગરીબ માણસનું સારું કરે. બસ આટલી જ વાત તમારી વચ્ચે મૂકવાની હતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ. માનનીય ધારાસભ્ય શ્રી જગદીશ મેવાણી સાહેબે પોતાના આ પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન તે વિદ્યાર્થી આવશે અને સાહેબશ્રીના વરદ હસ્તે પોતાનું સન્માન સ્વીકારશે. વિશાખા અશોકભાઈ પરમાર જૂની સદણી એસએસસીમાં 88.33% મેળવ્યા છે. આપણે એમને પણ કેનિલ જયંતિભાઈ મેતિયા જૂની નગરી એસએસસીમાં 86.66%, વર્ષ 2019માં અને એચએસસી સાયન્સમાં 80.60% મેળવી આ દીકરીએ સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આપણે એને તાળીઓથી વધાવીએ. વેરી ગુડ. પાર્થ રમેશભાઈ પરમાર, મિહિર અશોકભાઈ લાલપુરા નિજામપુરા એસએસસીમાં 80.50% મેળવી સમાજનું ગૌરવ વધાર્યું અને એચએસસી સાયન્સમાં 66.92%. નિર્જરા હીર મનોજભાઈ મલ્હોત્રા, મેં આપણા એસએસસીમાં 95.66% મેળવ્યા છે. વાલીશ્રી એમનું સન્માન સ્વીકારશું. સન્માન સ્વીકારીએ. જીયા મુકેશભાઈ, આપણા વચ્ચે વિદાય લઈ રહ્યા છે. આપણે એમને અહીંયાથી આપણે વિદાય કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. અહીંયા અશ્વિનભાઈ સક્સેના સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ સમાજનો કાર્યક્રમ છે ત્યારે મને 1-2 મિનિટ
દિનેશભાઈ સાહેબ કહેવાની ઈચ્છા થઈ. હું પોતે ગુરુ બ્રાહ્મણ સમાજનો મહામંત્રી છું અને અશ્વિનભાઈ સક્સેના સાહેબ હમણાં મેં 29/12/2024 રોજ પાલનપુર ખાતે એક કાર્યક્રમ કર્યો, સ્નેહ મિલન આવો જ કાર્યક્રમ કર્યો. પણ એક દુઃખ સાથે આપણને એક મીઠી ટકોર પણ કરું છું. અશ્વિનભાઈ સક્સેના સાહેબની હાજરી હતી. મારા જે સમાજના વિદ્યાર્થીઓ હતા એ તમામ વિદ્યાર્થીઓ પોતાના ઇનામ લેવા માટે હાજર હતા. એટલે આવનારા વર્ષમાં પણ આ સમાજને અહીંથી વિનંતી કરું છું, અહીંયા બાળકે પ્રગતિ કરી છે એ બાળકને આપણે સન્માન આપીએ તો વધારે મજા આવશે આવનારા કાર્યક્રમમાં. અમે આ કાર્યક્રમ 29/12 જે કાર્યક્રમ કર્યો અને અશ્વિનભાઈ સાહેબની એમની ઉપસ્થિતિ હતી, એમાં ઉચ્ચ શિક્ષાથી લઈ અને સરકારી નોકરીઓથી લઈ અને તમામ લગભગ અમે 43 વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા કિરણભાઈ. અને 43 વિદ્યાર્થીઓમાંથી દિનેશભાઈ સાહેબ 41 વિદ્યાર્થીઓ મારા કાર્યક્રમમાં હાજર હતા. તો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓથી ઉત્સાહિત થશે. એટલે આવનારા સમાજમાં બે વિનંતી કરું છું હાથ જોડીને કે અહીંયા પછી આપણે મંચ સંચાલન કરતા હોઈએ ને એ વખતે વિદ્યાર્થી આવે તો આપણને ખૂબ મજા આવે. એટલે આવનારા વર્ષમાં સમાજને અપેક્ષિત ને વિનંતી કરું છું કે આવતા વર્ષે જ્યારે પણ 9મું સ્નેહ મિલન થાય એ વખતે જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એ તમામ વિદ્યાર્થીઓ અહીંયા પોતાના સ્થાને હાજર રહે અને એ જ વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન લે અને સન્માન લે એવી વિનંતી કરું છું. આ વિનંતી મારી ગમી હોય તો બે તાળીઓ સાથે વધાવજો. વડનગર વસ્તી સમક્ષ 1111 રૂપિયા, શકરાભાઈ માનાભાઈ હાતાવાડા 500 રૂપિયા, માનજીભાઈ શેધાભાઈ વગડા 500 રૂપિયા, નિજામપુરા જાગીરદાર 200 રૂપિયા, શામળભાઈ સોમાભાઈ વાવલેચા આમદપુરા 500 રૂપિયા, ચૌધરી ડાયાભાઈ પ્રેમજીભાઈ ઉણાદ પાંડવા પ્રાથમિક શાળા 1000 રૂપિયા. આપણા વચ્ચે દૂરથી આવ્યા છે એમને આપણે અહીંયા સમયની અનુકૂળતા આપી એટલે સ્વાગત આપણે થોડી. બાપુભાઈ જગાણીયા, મોહનભાઈ પાંચડા અને પોપટભાઈ પૂર્વ મહામંત્રી સાલંગકોટ જેવા આપશો અને સ્વાગત કરશો. ચલો રેડી આ બાજુ વચ્ચે મોહનપા પાછા બરાબર આપણે એમનું પણ સ્વાગત કરીશું. અહીંયા જ આપણે મંચ પર કરીએ. ચિરાગભાઈ છત્રાલિયા સાહેબ ડોક્ટર મા વુમન્સ હોસ્પિટલ પાલનપુર, જેઓ પોતે જે સેવા આપી રહ્યા છે પોતાની હોસ્પિટલમાં, જોરદાર તાળીઓ સાથે સાહેબને વધાવીએ. આપણે સૌ શાંતિ જાળવીએ. મહેમાનશ્રીઓને સ્વાગત સન્માન કાર્યક્રમ આપણે ટ્રસ્ટી મંડળ, કારોબારી મંડળ, કાર્યવાહક મંડળ આ તમામ પુષ્પની પાદરીઓથી સમગ્ર સમાજનું અભિવાદન કરી રહ્યા છીએ. આપણે જોરદાર તાળીઓ સાથે અભિવાદનને વધાવીએ. શરૂ કરો. આપણે પુષ્પની પાદરીઓથી આ સમાજનું અભિવાદન કરી રહ્યા છીએ. પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, કાર્યવાહક મંડળ, ટ્રસ્ટી મંડળ તમામ અહીંયા સમગ્ર સમાજનું પુષ્પની પાદરીઓથી સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આ સ્વાગતને વધાવીએ. એવો તો મોકો મળ્યો છે આજે મને, એવો તો મોકો મળ્યો છે આજે મને, મારી જાતને ભૂલાવી આ મહાનુભાવોને સાંભળું, મારી જાતને ભૂલાવી આ મહાનુભાવોને સાંભળું. તો આપણે મહાનુભાવોને સાંભળીએ. અહીંયા નિજામપુરાની બાળા એ ઘુમર ડાન્સ રજૂ કરવા માંગે છે.
મેતિયા જૂની નગરી 86.57% મેળવ્યા છે. દિનેશભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાના વરદ હસ્તે આ બાળાને પ્રોત્સાહન આપશે. જલપા અશોકભાઈ મેતિયા જૂની નગરી, પરમાર કિનલબેન મુરજીભાઈ પરમાર બલગામ HSCમાં 86.14% મેળવ્યા છે. એને પણ સાહેબશ્રી સન્માનિત કરશે. નૈનાબેન ખાનાભાઈ પરમાર ભૂખલા ધોરણ 12માં 83% મેળવ્યા છે વર્ષ 2019માં. એને પણ સાહેબશ્રી સન્માનિત કરશો. સેજલબેન સવજીભાઈ પરમાર બલગામ ધોરણ 12માં 82.57%. 2020માં હાલમાં બીકોમનો અભ્યાસક્રમ ચાલે છે. આગજા સાહેબ અને રામભાઈ સોલંકી સાહેબ બંને પણ આ દીકરીનું સન્માન કરશો. હજી ઘણા બધા વિદ્યાર્થીઓ. સેજલબેન સવજીભાઈ પરમાર બલગામ, પ્રીતિબેન જગદીશભાઈ વડગામમાં ચિત્રોડા ધોરણ 12 81.28%. વર્ષ 2022માં પ્રીતિબેન જગદીશભાઈ વડગામમાં ચિત્રોડા, એમને સન્માનિત કરશો. સોલંકી સાહેબ સન્માનિત કરી રહ્યા છે. લઈ લે પટેલ લઈ લે. સામી નજર મંડળ વતીથી વિનંતી કરું છું, તો આ સમાજને વિનંતી કરું છું બે હાથ જોડી કે આવનારા વર્ષમાં જે સ્નેહ મિલન કરવાના છીએ એના તમામ દાતાઓની નોંધણી અહીંયા કરાવવા નમ્ર વિનંતી છે. અશ્વિનભાઈ સક્સેના સાહેબ. બોલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બધાને વાતો કરવાનો પણ ટાઈમ અત્યારે જ મળ્યો છે, કારણ કે ઘણા 1 વર્ષ 2 વર્ષ પછી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે બધા ભેગા થયા હોય. સ્વાભાવિક છે કે 5 વર્ષ પછી આ 12 પાદરમાં કાર્યક્રમ થતો હોય એટલે ઘણા દિવસે મળ્યા હોય એટલે વાતો પણ કરવી પડે. પણ સાથે સાથે આજે ફરીથી એક પ્રકારનો એવો જ કાર્યક્રમ શ્રી રોહિત સમાજ સેવા ટ્રસ્ટ મોકેશ્વર આયોજિત આ 12 પાદર સમાજ દ્વારા 8મું સ્નેહ મિલન અને તેજસ્વી તાલાઓના સન્માન કાર્યક્રમની અંદર આપણી વચ્ચે જેઓ હમણાં જ ઉપસ્થિત હતા અને ગયા એવા આપણા ધારાસભ્ય શ્રી આદરણીય જિગ્નેશભાઈ મેવાણી, એવા જ આ કાર્યક્રમના અધ્યક્ષ સોમાભાઈ પરમાર, ખાસ કરીને જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને વર્ષોથી જેમને કોંગ્રેસમાં નેતૃત્વ કર્યું છે અને સમગ્ર સમાજમાં પણ રાહબર રહ્યા છે એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આદરણીય દિનેશભાઈ પરમાર સાહેબ, એવા જ કોંગ્રેસમાં અને ઈડરમાંથી જેઓ ધારાસભ્ય તરીકે લડ્યા હતા એવા આદરણીય રામભાઈ સોલંકી સાહેબ, આપણી વચ્ચે અમારા પાર્ટીના મહામંત્રી અને અહીંયા જેઓ અત્યારે હાલ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી આદરણીય જસુભાઈ ચૌહાણ, તલાટીના પૂર્વ પ્રમુખ શ્રી મંડળના આદરણીય કિરણભાઈ વડગામા, રમેશભાઈ પરમાર, અમારા બળદેવભાઈ આગજા સાહેબ જેઓ ખૂબ જ પ્રોફેસર શ્રી, મારા પપ્પા સાથે પણ એમને તો કામ કર્યું છે, હર્ષદભાઈ ચૌહાણ સાહેબ, આ ગામના પ્રથમ નાગરિક અને મહામંત્રી શ્રી આદરણીય લાલાજી ઠાકોર, એવા અહીંયા અમારા શિક્ષણ તરીકે ટકા લાવોને રાજ કરો એવું નામ જેમને પાડ્યું છે એવા મોહનભાઈ રાજ સાહેબ, ડોક્ટર ચિરાગભાઈ સતલાલ સાહેબ, અમારા આદરણીય કાકા મનુ કાકા, સૌ અહીંયા મંચ ઉપર તો અનેક આગેવાનો ઉભા અહીં બેઠા છે અને સાથે સાથે સામે પણ જેઓ સ્ટેજના લાયક છે એવા આગેવાનો પણ સામે બેઠા છે, એમને પણ હું વંદન કરું છું. ખાસ કરીને 12 પાદર સમાજમાંથી જો આ સમાજમાં આ જગ્યાનું જેમને નિયમ મૂક્યું છે, જેમને શરૂઆત કરી છે એવા અનેક અહીંયા આગેવાનોમાં ભાઈ શ્રી અશોકભાઈ જેઠાભાઈ પરમાર, બાબુભાઈ હીરાભાઈ પરમાર, નરેશભાઈ પરમાર, મહેશભાઈ લાલપુરા, નાનજી કાકા, અનેક આગેવાનો અહીંયા નિજામપુરામાંથી મુકેશભાઈ લાલપુરા, પ્રવીણભાઈ પરમાર, રમેશભાઈ લાલપુરા, જયંતિભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, રણછોડભાઈ, લવજીભાઈ, મોહનભાઈ, ભરતભાઈ, ભીખાભાઈ, નરેશભાઈ, સુરેશભાઈ, કરશનભાઈ, દિનેશભાઈ, રમેશભાઈ, મણીલાલ, અમરતભાઈ, લક્ષ્મણભાઈ, અનેક આગેવાનો, બધાના નામ લઈ શકાય એટલા આગેવાનો, અને ખાસ કરીને અહીં સમાજના વડીલો ને હું બે હાથ જોડી અને વંદન કરું છું કે જે લોકોના નામ નહીં લઈ શક્યો પણ માફ કરજો.
અને ખાસ કરીને બધા જ પ્રગણામાંથી પધાર્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું. પૂર્વ વક્તા આદરણીય ધારાસભ્ય શ્રી આપણને વાત કરી, શિક્ષણની વાત બધા જ લઈને આવ્યા છે. છેલ્લે તો એક જ વાત છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા ભગવાન છે. કારણ કે જે બોલવાનો અધિકાર આપ્યો છે આપણને, પાણી પીવાનો અધિકાર આપ્યો હોય, અને સારી રીતે આજે સ્ટેજ ઉપર જે બોલવાની તક પણ મને પણ મળી હોય, હું જિલ્લા પંચાયત સભ્ય પણ બન્યો હોય, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. અને જ્યારે બાબા સાહેબની એમના પૂર્વજ તરીકે આપણને જે આપ્યું છે અને આજે આપણું ઋણ અદા કરવાની વાત હોય, તો આજે આપણે શું કરવાની જરૂર છે? આ તેજસ્વી તાલાવ સન્માનનો કાર્યક્રમ છે. એટલે તેજસ્વી તાલાવના સન્માનને હું જેટલા લોકો અહીં વિદ્યાર્થીનીઓ જેમને પણ ટકા લાવ્યા છે અને સારા ટકા પ્રાપ્ત કરી અને ઉચ્ચ કારકિર્દી મેળવવાના છે, એ બધાને હું લાખ અભિનંદન આપું છું. એ લોકોની પ્રગતિ થશે, પણ સાથે સાથે સમાજની પણ વાત થોડી કરવી છે. જે પ્રકારે વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે, ખાસ કરીને દીકરાઓને મારે કહેવું છે કે દીકરાઓ અભ્યાસ ઓછા કરી રહ્યા છે અને દીકરીઓ સૌથી વધારે ભણી રહી છે. સાહેબ, તમને બધાને ખબર છે કે દીકરીઓ એટલો અભ્યાસ કરે છે, એની સામે દીકરાઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પણ પડે છે. એટલા માટે દીકરીઓની હું વાત એટલા માટે કરું છું, જો દીકરીઓ ભણતી હોય તો દીકરાઓ કેમ ના ભણે? હું નથી કહેતો નથી ભણતા, પણ દીકરાઓ પણ ભણે છે. દીકરીઓને સમકક્ષ અત્યારે જે પરિણામો જોઈ રહ્યા છે આપણે, એટલે કેટલા પણ પરિણામો આવ્યા, એ બધા જ પરિણામની અંદર તમે જોજો. તો આજે આ કાર્યક્રમની અંદર જે પ્રકારે વ્યવસ્થા થઈ છે, એ દાતાઓને હું અભિનંદન આપું છું જેમને વ્યવસ્થા કરી છે. પરંતુ આજે ડિજિટલ યુગ આવી રહ્યું છે, આધુનિક યુગ આવી રહ્યું છે. મારા પૂર્વ વક્તાશ્રીએ વાત કરી કે આપણે આ તેજસ્વી તાલાવનું સન્માન કરીશું, સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્ન કરીશું, અનેક કાર્યક્રમો કરીએ, પણ સમાજના વાસ્તવિકતાની અંદર, ઘડતરની અંદર, સમાજને આવનાર સમયની અંદર શું લાભ થવા માટે શું કરી શકીએ, સરકારમાંથી શું લાવી શકીએ? તો મારે આજે યાદ કરવા જોઈએ ફકીરભાઈ વાઘેલા સાહેબને કે 2007 થી 2000 વચ્ચે ફકીરભાઈ વાઘેલા સાહેબ એ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી હતા. અને મારે રામભાઈ સાહેબ એની હામી પુરાવશે અને દિનેશભાઈ સાહેબને પણ ખબર હશે કે જ્યારે પણ બજેટની શરૂઆત થાય તો ડિસેમ્બર મહિનાની અંદર ભાજપ, કોંગ્રેસ, તમામના આગેવાનોને તે ગાંધીનગર બોલાવતા હતા. એસટીસી ની અંદર સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં તમામ આગેવાનોને, એ વરિષ્ઠ આગેવાનો હોય, એ જય ભીમ ગ્રુપ ચલાવતા હોય કે કોઈ પણ પક્ષમાં માનતા હોય, એ બધાને બોલાવી અને ફકીરભાઈ વાઘેલા સાહેબ પૂછતા હતા કે તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં કયા પ્રકારનો વ્યવસ્થા છે અને નથી. અને પછી જ રાજ્ય સરકારની અંદર પોતે રજૂઆત કરતા, કેબિનેટમાં અંદર વિધાનસભાની અંદર પોતાની રજૂઆતમાં મોટા ભાગના પ્રશ્નો જે લોકો હોય, એ કોંગ્રેસના હોય, ભાજપના હોય કે કોઈ પણ પક્ષના હોય, જેમને રજૂઆત કરી હોય, એ બજેટની અંદર વ્યવસ્થા થતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજે ગુજરાત સરકારમાં મારે તમને યાદ કરાવવું જોઈએ, સમાજ કલ્યાણની અંદર જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યોજનાઓ ચાલે છે, એ બાબા સાહેબની યોજનાઓનું જે નામ આપ્યું ડોક્ટર આંબેડકર આવાસ યોજના, મા રમાબાઈ સમૂહ લગ્ન યોજના, આ બધી જે યોજના, ડોક્ટર રાજરત્ન આંબેડકર એવોર્ડ, આ બધા જે નામ આપ્યા, જેમ શિવજીને પૂજીએ છે, જેમ શિવજીના બધા જ એમના પરિવારને પૂજાય છે, એમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પૂજાય, એમનું નામ સતત રહે સરકારમાં. એટલા માટે સરકાર શ્રી તમામ જે યોજનાઓ છે એ બાબા સાહેબના પરિવાર સાથે જોડી અને એમને સન્માન આપવાનું કામ કર્યું. આ બધું એટલા માટે કે છેલ્લે તો આપણા બાબા સાહેબના સંતાન છીએ. દીકરાઓને મારે કહેવું છે, તમારા માતા પિતાએ તમારા માટે એટલી મજૂરી કરી છે, એટલું કષ્ટ વેઠ્યું છે કે તમે કલ્પના નહીં કરી હોય. તમે નાનપણમાં નાના હતા ત્યારથી શરૂ કરી આંગળી પકડીને તમને મોટા કર્યા છે, અને મોટા કર્યા હોય ત્યારે એમને જે વેદના, જે યાતનાઓ વેઠી છે, જે એમને મજૂરી કરી છે, અને મજૂરીના અંતે આજે તમે મોટા થયા છો, તો એમનો વિશ્વાસ તમારે કાયમ જાળવી રાખવાનો છે. વિશ્વાસ કેવો વિશ્વાસ કે જ્યારે એમને તમારા પર વિશ્વાસ આપ્યો હોય તો તમારે જીવનમાં કઈક કારકિર્દી, એ ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે કારકિર્દી પ્રાપ્ત કરવા માંગતા હોય તો એ મેળવવાની જરૂર છે. તો એટલા માટે હું ખાસ કરી વિનંતી કરીશ, અને આજે આ મોબાઈલનો યુગ આવ્યો છે, મોબાઈલની અંદર આપણા દીકરા દીકરી મોબાઈલનો ઉપયોગ કરે છે. અત્યારે 100% ગૂગલની અંદર જે કોઈ સર્ચ કરીએ એ તાત્કાલિક જોવા મળી જાય, પણ મોબાઈલ જેટલું જ ઉપયોગી સાધન છે એટલું જ દુરુપયોગી પણ સાધન છે. મોબાઈલથી અનેક લોકોના જીવ ગુમાયા છે, એ ગેમ રમતા હોય કે કોઈ પણ પ્રકારનું ચેટિંગ કરતા હોય. તો મારી નમ્ર વિનંતી છે, મા બાપને વિનંતી છે કે આપણે સૌ આ ડિજિટલ યુગમાં આપણો દીકરા દીકરી મોબાઈલનો ઉપયોગ કરે છે તો રાત્રે 12 વાગ્યા પછી શાના માટે ઉપયોગ કરે છે, શા માટે ઉપયોગ કરે છે, આપણે આ વિચારવાની જરૂર છે. હું વિનંતી કરું છું કે આપણા બાળકોને આપણો 100% આપણો વિશ્વાસ કરીએ, પણ સાથે સાથે તકેદારી પૂર્વક આપણે એમનો સાથ અને સહકાર થકી એમને પણ ઉચ્ચ કારકિર્દી મેળવીએ એ વિનંતી કરું છું.
અહીંયા બાર પાદર સમાજે આ જ વિસ્તારની અંદર પેલા જલોત્રા જિલ્લા પંચાયત સીટ લડ્યો હતો 2013 ની અંદર. ત્યારે આપે જે મને સાથ સહકાર આપ્યો હતો એ બદલ પણ આપને હું નતમસ્તક વંદન કરું છું અને આભાર પણ માનું છું કે આપના સાથ અને સહકારથી આજે મારી રાજકીય કારકિર્દી જે થઈ રહી છે એ આપના સહયોગથી છે. આવો જ સાથ સહકાર, આવો જ આશીર્વાદ અમને આપતા રહેશો એ વિનંતી. જય ભીમ, જય ભીમ. આ પરિવારને ક્યારે ન પૂરી શકાય એવી ખોટ પડી છે, હર હંમેશ એમની ખોટ રહેશે, પરંતુ આપણે સૌ સાથે મળી એ ખોટને પૂરી કરીએ, એમના સ્વપ્નને સાકાર કરીએ. એના ફળ સ્વરૂપે આજે આ સમગ્ર સમાજને આપણે એમની માનમાં, એમની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એ માટે 2 મિનિટ મૌન પાળી આપણે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીશું અને પછી આપણે આગળનો કાર્યક્રમ વધાવીશું. તો તમામ સમાજ બંધુઓ ઉપસ્થિત તમામને વિનંતી, આપણે 2 મિનિટ મૌન પાળી અને દિવંગત આત્માઓને આપણે શ્રદ્ધા સુમન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. એ માટે દરેક જણ પોતાની જગ્યા પર જ સ્થાયી રહેશો અને દરેક જણ આંખો બંધ કરી 2 મિનિટ આપણે મૌન અર્પણ કરીએ. એ માટે દરેક પણ પોતાની જે સ્થિતિ અવસ્થામાં આવી અને મૌન અર્પણ કરીએ. તૈયાર? ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. સાથે સાથે એમના આ સેવાને બિરદાવતા એમના પરિવારજનોને આપણે સન્માન પત્ર અર્પણ કરીશું. સ્વર્ગસ્થ શ્રી અમૃતભાઈ ગોદરભાઈ પરમાર ચિત્રોડા મહાનુભાવના વરદસ્થ એમના પરિવારજનોને આ સમાજના સેવા કાજે સન્માન પત્ર. પુષ્પાબેન ગંગા સ્વરૂપ, પુષ્પાબેન અમૃતભાઈ મહાનુભાવના વરદસ્તે પોતાનો જોરદાર તાળીઓ સાથે વધાવીએ. સ્વર્ગસ્થ શ્રી ભીમજીભાઈ જેઠાભાઈ પરમાર પૂર્વ મંત્રી બાર પાદર પંચ, જેમના પરિવારજનોને પણ આપણે આ સન્માન પત્ર મહેમાનશ્રીના વર્ષે અર્પણ કરીએ. એમના પરિવારમાંથી ઝડપથી અહીંયા લઈ લઈએ સન્માન. આવશો અને આ સન્માન પત્ર સ્વીકારશો. હવે ખૂબ ખૂબ આભાર. અહીં આપણે પ્રાસંગિક ઉદ્બોધન થઈ જઈશું. ખૂબ સમયનો અભાવ હોય, ફક્ત 2 જ મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરીશ. આજે આ બારપાદર રોહિત સમાજની સંસ્થાએ અમારા 5 જિલ્લા એટલે 180 ગામ સંચાલિત 3/2/2025 ના રોજ અહીંયા આપણા આજ તાલુકાના લીંબોઈ ખાતે અમે સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે અને એ આયોજનના ભાગરૂપે અહીંયા અમારે બારપાદર રોહિત સમાજનો આભાર માનવો છે કે બારપાદર રોહિત સમાજનું એક પણ ગામ એવું નથી કે અમારી સંસ્થાને એમને અનુદાન ના આપ્યું હોય. તો આજના તબક્કે હું 5 જિલ્લા વતી અને શ્રી ધાણદાર રોહિત સમાજ ટ્રસ્ટ વતી હું બારપાદર રોહિત સમાજના સમગ્ર આગેવાનોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને 2025 ના રોજ 23 નવયુગલો જ્યારે અહીંયા 23 નવયુગલો જ્યારે હોય ત્યારે આપ સૌ બહોળી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેશો એવી ખૂબ દિલથી આપને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આપનો આભાર. રફીક ખાન પઠાણ કોંગ્રેસ પ્રમુખ શેરપુરા 1100 રૂપિયા, જયશ્રીબેન તલાટી મહેમદપુર 500 રૂપિયા, ચૌહાણ પચાણભાઈ સોમાભાઈ લુણવા 500 રૂપિયા, મુરજીભાઈ ખોડાભાઈ ચૌહાણ મમનવાસ 1000. આ 8મું સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં ઉપસ્થિત હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી અને ખૂબ રાષ્ટ્રીય કક્ષાએ એક નેતા તરીકે, સમાજના શ્રેષ્ઠી તરીકે, સમાજના હામી તરીકે જેમને નામ કમાવ્યું છે એવા ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, જેઓ આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મંચ ઉપર બિરાજમાન અમારા સૌના લોકલાડીલા નેતા, ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય પ્રધાન માનનીય ડોક્ટર દિનેશભાઈ પરમાર સાહેબ, હમણાં જેમને આપણે સાંભળ્યા એવા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી અશ્વિનભાઈ, મંચ ઉપર બિરાજમાન સમાજના પ્રમુખ શ્રી માનનીય સોમાભાઈ, માનનીય આજ્જા સાહેબ, સૌ મંચસ્થ તમામ પદાધિકારીઓ, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને જેમને આપણે સન્માન કરવા માટે જઈ રહ્યા છે એવા દીકરા દીકરીઓ અને સમાજના સૌ પંચના આગેવાનોને મારા રામ રામ. ઘણા બધા સમયથી અહીંયા તમે બેઠા છો અને ઘણી બધી ચર્ચાઓ થાય છે
આ અગાઉ પણ અહીંયા એક કાર્યક્રમ થયો હતો ઘણા બધા સમય પહેલા, ત્યારે પણ હું અહીંયા આવ્યો હતો. દીકરીઓનું સન્માન કરવાથી બીજા લોકોના અંદર એવી પ્રેરણા ઉત્પન્ન થાય કે આ દીકરા દીકરીઓનું સન્માન થયું તો મારું કેમ ન થાય. બીજા મા બાપને એવું ઈચ્છા થાય કે મારા દીકરા દીકરીનું સન્માન કેમ ન થાય. વાત કરીએ પ્રમાણે 1995-96 ગુજરાત સરકારમાં મહત્વનું સ્થાન ધરાવતા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર શ્રી ડોક્ટર દિનેશભાઈ પરમાર સાહેબને વિનંતી કરું કે જેઓ આવશો અને આજના કાર્યક્રમને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માનનીય શ્રી ડોક્ટર દિનેશભાઈ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર. શ્રી રોહિત સમાજ સેવા ટ્રસ્ટ મોકેશ્વર આયોજિત 8મું સ્નેહ મિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ શ્રી સોમાભાઈ ખેમાભાઈ પરમાર, જિજ્ઞેશભાઈ આપણા વચ્ચેથી ગયા, રામભાઈ સોલંકી, અશ્વિનભાઈ સક્સેના, જશુભાઈ ચૌહાણ, કિરણભાઈ વડગામા, રમેશભાઈ વસરામભાઈ, લાલાજી ધીરાજી ઠાકોર, ડૉક્ટર બલદેવભાઈ આગજાજી, મોહનભાઈ પી રાજ, ડૉક્ટર ચિરાગ છત્રાલિયા, ડૉક્ટર મનુભાઈ રાઠોડ, નિઝામપુરા સમસ્ત રોહિત સમાજ, બલગામ સમસ્ત રોહિત સમાજ, ભીખીબેન ભીખાભાઈ વાલાભાઈ પરમાર પરિવાર, નરસિંહભાઈ ધર્માભાઈ પરમાર આદિ, મનોજભાઈ દલાભાઈ પરમાર, દિનેશભાઈ રૂપાભાઈ પરમાર, એને લીધે આ કાર્યક્રમની શોભા વધી છે એવા વાલા વિદ્યાર્થી મિત્રો, એના વાલીઓ, સમાજના અગ્રગણ્ય ભાઈઓ અને બહેનો, ખૂબ જ અવાજ બહુ આવે છે પાછળથી. આજનો જે કાર્યક્રમ છે એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓનું સન્માન રાખવાનું છે. સન્માન કરવાથી વિદ્યાર્થીમાં એક જાતની પ્રેરણા મળે છે કે મારું સમાજે મારું સન્માન કર્યું, એટલે એને વધારે ને વધારે હોશિયાર થવાનું, વધારે માર્ક લેવાનું અને વધારે આગળ વધવા માટેની એના દિલની અંદર એક જાતની તમન્ના થાય છે. મારે વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવું છે કે એક વખત તમે મનથી નક્કી કરો કે મારે આ બનવું છે તો દુનિયાની કોઈ તાકાત એને રોકી શકતી નથી. એના માટે તમારું કમિટમેન્ટ જોઈએ, તમારી વચનબદ્ધતા જોઈએ અને યુ વિલ હેવ ટુ સ્ટેન્ડ ફોર ધેટ. એના માટે તમારી લગન અને ધગસ હોય તો તમે ધારો તે પરિણામ પ્રાપ્ત કરી શકો છો. એટલે વિદ્યાર્થીઓએ મનની અંદર એ નક્કી કરવાનું છે કે તમારો આદર્શ શું છે, તમે શું બનવા માંગો છો. ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, પ્રોફેસર, અધિકારી, વેપારી, ઉદ્યોગપતિ, કોન્ટ્રાક્ટર, કર્મચારી શું બનવા માંગો છો એ તમે મનથી નક્કી કરી લ્યો અને એ પ્રમાણે તમે મહેનત તમારી ચાલુ કરો તો તમે ધારો તે પરિણામ આવે છે. દુનિયાની કોઈ તાકાત તમારી પ્રગતિને રોકી શકવાના નથી. આજે તેજસ્વી તારલાઓ છે એનું સન્માન જે આપણે કરીએ છીએ એ જ રીતે આપણા સમાજમાં મને જાણવા મળ્યું કે દીકરીઓ ખૂબ સારા માર્ક્સ લાવે છે, મહેનત ખૂબ કરે છે, તો એ પ્રમાણે દીકરાઓને પણ મહેનત કરવી પડશે, કારણ કે તો જ સમાજનું પલ્લું સરખું જળવાઈ રહેશે. પટેલ જ્ઞાતિમાં દીકરીઓ ખૂબ ભણે છે તો એ દીકરી, છોકરાઓ ભણતા નથી, ખેતીનું કામ કરે છે તો એ દીકરીઓ આંતરજ્ઞાતિ લગ્ન કરીને બીજે જતી રહે છે. તો આપણા સમાજની દીકરીઓ આપણા સમાજની અંદર જ સેવા આપે, આ પ્રમાણે આગળ વધશે. તમારે કોઈ પણ જાતનું વ્યસન નહીં હોવું જોઈએ. ચા પણ એક વ્યસન છે, ચા પણ નહીં પીવો જોઈએ. આજે 40 વર્ષ થયા હું ચા, કોફી, પાન, બીડી, તમાકુ કોઈ આદત નથી મને. તો આજે 550 કિલોમીટર જાતે ડ્રાઇવિંગ કરીને અહીં આવ્યો છું. 81 વર્ષ મને 6 દિવસ પછી પૂરા થવાના છે. 82મું વર્ષ ચાલુ થશે. તો એ નિર્વ્યસની હોવા અને સાથે સાથે મહેનત કરવાની, કસરત કરવાની. નાનો હતો ત્યારે મજૂરી કરતો હતો, મેં મારા હાથે ઢોર પણ ઉખેરેલા છે અને મારા જીવનની અંદર મેં દેશી ચામડા રંગ્યા છે અને આવળથી પણ ચામડા અને મેટલ એક્સટ્રેક્ટથી પણ ચામડા રંગવાનું કામ મેં પોતે કરેલું છે. ગરીબમાં ગરીબ કુટુંબમાંથી આવી ડૉક્ટર બન્યો, મેડિકલ કોલેજમાં લેક્ચરર થયો, 18 વર્ષ મેં મારું દવાખાનું ચલાવ્યું ને એક્સરે, લેબોરેટરી, નર્સિંગ હોમ, 5 મોટા સર્જન ડૉક્ટરો આવીને મારા દવાખાનામાં કામ કરતા હતા. 70ની સાલમાં મેં દવાખાનું ચાલુ કર્યું જ્યારે ડૉક્ટરોનો પગાર ખાલી 840 રૂપિયા, 870 રૂપિયા હતા. ત્યારે 2 લાખ રૂપિયા 4-5 ડૉક્ટરો કમાઈને મને દેતા હતા. એ ક્યારે? જ્યારે આપણા દિલની અંદર એક તમન્ના હોય ત્યારે. એ સવર્ણ ડૉક્ટરો, ડૉક્ટર કપિલેશ્વરકર, ડૉક્ટર કુલકર્ણી,
ડૉક્ટર ભગદે, ડૉક્ટર સંધ્યા શુક્લ, આ બધા ડૉક્ટર MM મહેતા, બેભાન કરવાવાળા, આ મારા દવાખાનામાં આવીને કામકાજ કરતા હતા. 18 વર્ષ કામ કર્યા પછી દિલમાં એમ થયું પૈસા ખૂબ કમાયા, હવે કંઈક સમાજ સેવા કરવી છે. રાજકારણમાં ગયો અને પહેલી જ વખત ચૂંટાયો અને આરોગ્ય મંત્રી, વાહન વ્યવહાર મંત્રી, સંસદીય બાબતોના મંત્રી અને નાગરિક પુરવઠા ખાતાના મંત્રી તરીકે મને પસંદ કરવામાં આવ્યો. 3 વખત ધારાસભ્ય બન્યો. મારી દીકરી મને ડૉક્ટર તરીકે જોઈને એના દિલમાં એટલી બધી તમન્ના કે મારે ડૉક્ટર થવું છે. એ 12મું ધોરણ પાસ કર્યું ત્યારે મને ચિંતા થતી હતી કે જો આ ડૉક્ટરમાં પ્રવેશ નહીં મળે તો કદાચ આ છોકરીને એટલો ધલવાટ છે કે આત્મહત્યા કરીને મરી જશે, એટલું બધું મને બીક લાગતી હતી. પણ એને મેડિકલમાં એડમિશન મળ્યું. MBBSમાં એ ગોલ્ડ મેડલિસ્ટ તરીકે આખી યુનિવર્સિટીમાં પહેલો નંબર આવી. MD ગાયનેક તરીકે પોતે થઈ અને રાજ્ય કામદાર વીમા યોજનામાં 3,94,000ના પગારથી નોકરી કરે છે. જમાઈ પણ MD ગાયનેક થયેલો. આ હું કહું છું એટલા માટે કે આ તમને બધાને પ્રેરણા મળે. મારી દીકરી જ્યારે 10મા ધોરણમાં આવી ત્યારે મને કહ્યું કે બાપુજી મારે એક જુદો રૂમ જોશે, મને ખલેલ થાય. અગાસી ઉપર મેં એને રૂમ બનાવી દીધો. એને જ્યારે વચ્ચેથી નીકળે ત્યારે પોતે પ્રતિજ્ઞા લીધી હતી કે હું 10મું, 11મું, 12મા ધોરણ સુધી ટીવીનો પડદો નહીં જોઉં. તો એ નીકળે ત્યારે આમ આડું પુસ્તક રાખીને નીકળે કે ભૂલથી મારે ટીવી જોવાય ન જાય. એ છોકરી આગળ વધી શકે. એના 2 દીકરા છે. એક દીકરો ડૉક્ટર થઈ ગયો અને અમેરિકા જવા માટેની એસેમ્બલીની પહેલા સ્ટેજની પરીક્ષા પાસ કરી, બીજી પરીક્ષા આપવાનો છે. બીજો દીકરો સેકન્ડ MBBSમાં છે, ગુજરાત કેન્સર સોસાયટીની મેડિકલ કોલેજમાં. હું એટલા માટે કહું છું કે દરેકને પ્રેરણા મળે કે રાજકારણીઓના છોકરાઓ આગળ વધતા નથી અને લુખાન, રખડું અને ચીટર બને છે, એવું નથી હોતું. તમે પોતે અંગત ધ્યાન આપો કુટુંબની અંદર તો તમે ધારો તે પરિણામ લાવી શકો. હું પોતે આપણા સમાજના 270 છોકરાઓને 3 છાત્રાલય, 1 આશ્રમ શાળા, 1 મંદબુદ્ધિના બાળકોની નિવાસી તાલીમ શાળા, હાઈસ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલ આ બધું ચલાવું છું. 1 પણ રૂપિયો લીધા વગર વિદ્યાર્થીઓને રહેવું, જમવું અને ભણવું આની વ્યવસ્થા જામનગરમાં કરવામાં આવે છે. માનવ કલ્યાણ સંઘ નામની સંસ્થા, પંચશીલ કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય, સિદ્ધાર્થ કુમાર છાત્રાલય બક્ષી મંડળ પંચ માટે, મેઘધારુ કુમાર છાત્રાલય અનુસૂચિત જાતિના છોકરાઓ માટે, નાલંદા આશ્રમ શાળા આ જાતની સંસ્થા ચલાવીએ છીએ. અને સમાજની અંદર દર વર્ષે SSCમાં સારામાં સારું રિઝલ્ટ આ સંસ્થાનું આવે છે, એનું અમે ગૌરવ લઈએ છીએ. આ તબક્કે મારે એટલું ચોક્કસ આપને કહેવું જોઈએ કે સમાજની અંદર શિક્ષણ સિવાય બીજો વિકલ્પ નથી. આપણી પાસે બાપ દાદાઓનો વારસો કોઈ ધંધા રોજગારનો નથી. મારો નાનો દીકરો અમેરિકાની અંદર છે, 22 વર્ષ થયા. એણે ત્યાં 2 કારખાના શરૂ કર્યા, 2 પેટ્રોલ પંપ શરૂ કર્યા અને જામનગરથી બ્રાસપાર્ટ ઇમ્પોર્ટ કરવાનું મોટું ગોડાઉન બનાવી દુનિયાના 17 દેશોની અંદર માલ સપ્લાય કરે છે. એટલે કહેવાનો મતલબ એ કે તમે ધારો એ પ્રમાણે તમારી પ્રગતિ થઈ શકે. હમણાં જે આવ્યો તો 15-20 દિવસ રોકાઈ ગયો, પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે તમારા બાળકો પાછળ ચિંતા કરો, એની કાળજી લ્યો, એને ભણાવવામાં સગવડ આપો તો તમારા બાળકો પણ આગળ વધી શકશે. અને આ સમયે જ્યારે બહેનોની સંખ્યા વધારે છે, કોઈ પણ કાર્યક્રમ સફળ ત્યારે થાય છે જેમાં બહેનોની સંખ્યા વધારે હોય. એ કાર્યક્રમ 100% સફળ થાય છે. અહીંયા જે બહેનો બેઠા છે એને મારે કહેવાનું છે કે હે માં, તું તો રત્નગર્ભા છો, તારા ગર્ભની અંદર રતન પાકે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા, ગૌતમ બુદ્ધ જેવા, કૃષ્ણ જેવા બાળકોને તે જન્મ આપ્યો છે. જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. હે માં, તારા સંસ્કાર સિંચનથી બાળકો કેટલા મહાન બની શકે છે. તો તું પોતે સારું વાંચન કર. વાંચન ન કરી શકીએ એમ હો તો સારું સાંભળ. અને અત્યારે તો ટીવી ને સોશિયલ મીડિયામાં એટલું બધું સારું આવે છે કે એની અંદર તમે ધારો એ જ્ઞાન મેળવી શકો. તો આ માતાઓને મારે કહેવું છે કે હવે આવા બાળકોને જન્મ માં તું કેમ નથી આપતી? કારણ કે એકતા કપૂરની સિરિયલ જોઈ અને તારું માનસ પણ કલુષિત થઈ ગયું છે. રાજકારણીઓથી પણ આગળ વધી ગયું છે તારું માનસ, જેનું પરિણામ તારા બાળકો ઉપર આવી રહ્યું છે. માટે જો ઘરની અંદર માના સંસ્કાર સારા હશે તો બાળકોના સંસ્કાર સારા મળશે. ઘરમાં બિલકુલ વ્યસની નહીં, કોઈ કરતા કોઈ વ્યસન નહીં હોવું જોઈએ. પતિ વ્યસની હોય તો એના માટે તમારે ઉપવાસ કરવાના કે તું આ છોડીશ નહીં ત્યાં સુધી હું ખાઈશ નહીં, ભલે હું મરી જાઉં. આ કરી
અને પતિને વ્યસનમાંથી મુક્ત કરાવવાના. આ બાળકોને પણ કોઈ જાતનું વ્યસન નહીં હોવું જોઈએ, ડ્રગ્સ કે એ જાતની આદત નહીં હોવી જોઈએ કે જેથી એ પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે. અત્યારે 81 વર્ષની ઉંમરે હું પોતે સવારે 1.5 કલાક કસરત કરું છું અને સાંજે 6 કિલોમીટર ચાલું છું, ત્યારે મારું બોડી ફિટ રહે છે. તમારે પણ 100 વર્ષ જીવવું હોય અને સારી રીતે જીવવું હોય તો તમે પણ કસરત કરો અને નિરોગી રહ્યો અને સાથે સાથે સારો ખોરાક લ્યો. તમે બિનવૈદિક ઔષધ જ છે, એનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરવામાં આવે. અને સાથે સાથે જે આયોજકોએ આ સરસ મજાનું આયોજન કર્યું છે, અને આ બીજી વખત મારે આવવાનું થયું છે અહીંયા. અગાઉ નરેશભાઈ ને એની આગેવાનીની અંદર જે કાર્યક્રમ હતો ત્યારે હું ને રામભાઈ બંને આવેલા, અને આ વખતે નવી બોડી આવી છે. આપણે પોતે ઓરિજિનલી બધા બૌદ્ધ ધર્મી છીએ. બૌદ્ધ ધર્મ આખા દેશની અંદર હતો. સમ્રાટ અશોકના સમયમાં 84,000 સ્તૂપ, ચૈત્ય અને બુદ્ધ વિહાર હતા. અને ત્યાર પછી એ ક્રાંતિની સામે પ્રતિક્રાંતિ થઈ. બ્રાહ્મણોને માગી ભિક્ષા મળતી નહોતી. આપણા ઘરો બ્રાહ્મણ નહીં પ્રકાશભાઈ, હો. આપણા જે બ્રાહ્મણ છે એને તો આપણે માગીને લીધા છે. ઘર ગોરીઓને તુલસીનો ક્યારો આપે એ રીતનું વીર મેઘમાયાના સમયની અંદર માગણી કરી અને લીધા છે, જેથી આપણે કંઈક ધાર્મિક રસ્તે આગળ વધી શકીએ. એટલે તેને ગુરુ બ્રાહ્મણ કહેવામાં આવે છે. એટલે એ સમયની અંદર બૌદ્ધ ધર્મના છેલ્લા રાજા બૃહદ્રથ નામનો રાજા 10મી પેઢીએ હતો. એને મારી નાખવા માટે એનો સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ સામવેદી બ્રાહ્મણે રાજાને મારી નાખી અને બ્રાહ્મણ રાજ પ્રસ્થાપિત કર્યું. ત્યાર પછી આપણો જે ધર્મ હતો સનાતન ધર્મ, ઓરિજિનલ જે અત્યારે સનાતન કરે છે નહીં, એ લોકો હિન્દુ ધર્મ કહેતા હતા. પણ હિન્દુ શબ્દ તો મુસ્લિમો આવ્યા ત્યારે ગાળ સ્વરૂપે આપેલો શબ્દ છે, પર્શિયન ભાષાનો શબ્દ છે. એટલે હિન્દુ શબ્દ રદ કરી હવે સનાતન શબ્દ લીધો છે. એ શબ્દ પણ ભગવાન બુદ્ધનો જ છે. બુદ્ધે કહ્યું એસો ધમ્મો સનતતો, આ સનાતન ધર્મ છે. એ સનાતન ધર્મ એટલે નિજ ધર્મ, નિજાર ધર્મ, બીજ ધર્મ, પ્રકૃતિનો ધર્મ, કુદરતના કાનૂનનો ધર્મ, જતી સતીનો ધર્મ, આશરા ધર્મ, ગત ગંગાનો ધર્મ, વાડીનો ધર્મ, ગુરુ શિષ્ય પરંપરાનો ધર્મ, સત્ય વચન અને સત્ય વાણીનો ધર્મ, આદિ ધર્મ, મહાધર્મ અને મૂળ નિવાસીઓનો ધર્મ એ સનાતન ધર્મ છે. એમાં અનેક મહાન પુરુષો થઈ ગયા. ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવન, સવ્યાનાથ, તેજાનંદ સ્વામી, બેચર સ્વામી, મેઘ સ્વામી, હરિયા પીર, ભીમ પીર, પાલણ પીર, જોધલ પીર, નવગણ પીર, રામા પીર, આવા અનેક મહાન પુરુષો થઈ ગયા કે જેણે આપણને સાચો રસ્તો બતાવવા પ્રયત્ન કર્યો. અને સંતોએ આપણને 10 દોષથી મુક્ત થવાની વાત કરી છે. મનની શુદ્ધિ, વાણીની શુદ્ધિ અને કર્મની શુદ્ધિ. મનની શુદ્ધિ માટે ઈર્ષા, દ્વેષ અને અહંકારનો ત્યાગ કરો. વાણીની શુદ્ધિ માટે ખોટું ન બોલો, કડવું ન બોલો અને નિંદા ન કરો અને બિનજરૂરી બકવાસ ન કરો. અને કર્મની શુદ્ધિ માટે ચોરી ન કરો, હિંસા ન કરો, વ્યભિચાર ન કરો, નશીલા પદાર્થોનું સેવન ન કરો. આ 10 દોષથી મુક્ત થવાની વાત સંત રોહિદાસે, કબીરે, નાનક, દાદુ, રવિદાસ, મીરા આ બધાએ વાત કરેલી છે. અને એ વાત ભગવાન બુદ્ધે પણ 5 શીલનું પાલન કરવા માટેની જે વાત કરી એમાં જ આ 10 દોષની વાત આવી જાય છે. અને એ પ્રતિક્રાંતિને લીધે મૂર્તિ પૂજા આવી, દેવ દેવીઓની કલ્પના આવી, ભગવાનોની કલ્પના આવી. નહીં તો આપણે બધા ચેતનની પૂજા કરવા વાળા હતા. અનુસ્નાતક કક્ષા મુકેશભાઈ સાદાભાઈ પરમાર, શેરપુરા, MSc ઇન કેમિસ્ટ્રી ફર્સ્ટ ક્લાસ, વર્ષ 2022. મુકેશભાઈ સાદાભાઈ પરમાર, શેરપુરા. નરેશકુમાર મગનભાઈ પરમાર, પાંચણા, MBA ફર્સ્ટ ક્લાસ, વર્ષ 2020. નરેશકુમાર મગનભાઈ પરમાર. મલ્હોત્રા યોગેશભાઈ પ્રવીણકુમાર મેપડા, MSc કેમિસ્ટ્રી ફર્સ્ટ ક્લાસ, વર્ષ 2023. હેલો પાલનપુર સોશિયલ મીડિયામાં તેઓ પોતાની સર્વિસ આપી રહ્યા છે. તોરલબેન જીવાભાઈ પરમાર, નિજામપુરા, B.Ed ફર્સ્ટ ક્લાસ, વર્ષ 2023. તેઓ પણ પોતાનું સન્માન સ્વીકારશું. વિશિષ્ટ સિદ્ધિ ડિપ્લોમા
દીપક કુમાર જયંતિભાઈ વડગામા ચિત્રોડા સિવિલ એન્જિનિયર ફર્સ્ટ ક્લાસ વર્ષ 2023. મેહુલભાઈ પ્રેમજીભાઈ પરમાર નિજામપુરા MSc લંડન ફોરેનમાં તેઓ પોતાનું MSc કરી રહ્યા છે. નૈસલ વિનોદભાઈ પરમાર કાલેડા સિવિલ એન્જિનિયર ફર્સ્ટ ક્લાસ વર્ષ 2020. અનિલ કુમાર રમેશભાઈ પરમાર કાલેડા BA ફર્સ્ટ વર્ષ 2024. ધર્માભાઈ રાજન કાલેડા એડવોકેટ. મમતા કુમારી રમેશભાઈ પરમાર નિજામપુરા UGC નેટ પાસ 2024.